તો છે ને બ્લોગ બનાવવાનું મેં શરૂઆતનું કીધું ને મમ્મી કે હું આવી રીતના યુટ્યુબ પર વિડીયો બનાવું. મમ્મીને એટલું બધું આઈડિયા નથી કે સોશિયલ મીડિયામાં શું કરવાનું શું નહીં, પણ મમ્મીને કીધું મમ્મી આવી રીતનો વિડીયો બનાવવાનું છે આવું બધું એમ. તો મારી મમ્મી એકલી બી કોઈ સપોર્ટ ના કર્યો, પણ મારી મમ્મી એકલી એમ કીધું, એને કંઈ ખબર નથી પડતી કે આવું હોય એમ. તો એને કીધું કે ભાઈ તાર જે કરવું એ કર, હું તાર સાથે છું. ચાલતા કોલેજ જવાનું ખાલી 100 મીટરનું અંતર, પણ તડકો એટલો બધો ને ગાભા કાઢ નાખે. માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને આજે યુટ્યુબ પર બીજો વ્લોગ છે, આપણો બીજો દિવસ છે. અને તમે બધા સપોર્ટ કરજો અને ચેનલ છે એ આપણી ગ્રો થાય. આપણે બધું નોકરી વોકરી છોડી અને યુટ્યુબ ચાલુ કર્યું છે એટલા માટે. અને મેં યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યારે મારા ભાઈબંધોને કીધું કે મેં ડેલી વ્લોગ મૂકવાનું શરૂઆત કરી છે. દરરોજ વ્લોગ મૂકીશ અને 1 વર્ષનું ચેલેન્જ લીધું છે. ગુજરાતમાં કોઈએ આવો ચેલેન્જ લીધો હોય, 1 વર્ષનું ચેલેન્જ લીધું છે. તો તમે બધા જોજો કે આ ચેલેન્જ છે એ હું પૂરું કરીને જ રહીશ. તો તમે બધા જોડાયેલા રહેજો, જોઈએ કે આપણાથી આ પૂરું થાય છે કે નહીં. તો મારા મિત્રો એમ કહેતા હતા કે તારાથી તો નહીં થાય અને તું હમણાં શરૂઆત કરી છે, બીજા બધા બહુ આગળ નીકળી ગયા, તું હવે નહીં કંઈ કરી શકે. આ વ્લોગમાં કરિયર ખોટું ના બનાય અને કંઈ કામ ધંધો કર, એવું બધું સલાહ આપતા હતા. એટલે બધાએ એમ કીધું કે તું વ્લોગ ના બનાવીશ એમ. તો તમારા બધાનું શું કહેવું થાય છે કોમેન્ટમાં જરૂરથી બનાવજો કે મારે રોજ વ્લોગ બનાવવા જોઈએ કે નહીં. તો તમે બધા સપોર્ટ કરશો તો આપણે ડેલી વ્લોગ મૂકીશું. અને 365 દિવસ એટલે કે 1 વર્ષ સુધી રેગ્યુલર આપણે વ્લોગ મૂકવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે જોઈએ ક્યાંક બહાર જવાનો તો તડકો તો એટલો બધો છે, તો અત્યારે મમ્મી શું કરી છે એ જોઈએ આપણે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરે છે? ટામેટા ચટણી. એવું સેવ ટામેટો બનાવું? તો ભાઈ અમારે આજે સેવ ટામેટા બની રહ્યા છે. ને મારી મમ્મી બેસીને જો કેવું બનાવે છે ખાવાનું. નહીં મમ્મી? તને ઉભા ઉભા નહીં ભાવતું? ભાવે છે પણ બેસીને મસાલો નાખવાનો. હા, પછી ઉપર ગેસ પર બનાવશે. તો ચલો ફટાફટ જમીને પછી અમારે બહાર જવાનું છે, તો જમી લઈએ પહેલા, હે ને? અત્યારે અમારે જવાનું છે બહાર, ખરો તડકો છે. અને મારી મમ્મી જો કાચ સાફ કરવા આવી ગઈ. ચાલશે મમ્મી? તો ચલો હવે તૈયાર થઈ ગયા છે મસ્ત. તો મારા ભાઈએ તો આવું બોધી દીધું છે. મારે એવું ગરમી બહાર બહુ બધી, હા એટલે જ ને. તો મમ્મી મારે બોધીને જવાનું બંને બોધજો બેટા. એવું? બે રૂમાલ લો, ચશ્મા લો, મોજા પહેર લો, બોટલ લઈ લો પાણીની. ચલો અત્યારે અમે નીકળી ગયા છીએ હવે કોલેજ જવા માટે. કોલેજમાં થોડું કામ છે એટલા માટે. તો તડકો તો બહુ બધો પડે છે જો. ટ્રાફિક બી એટલું બધું રસ્તામાં છે ને. કોલેજમાં આવી ગયા છે પણ અમારા કોલેજનો ગેટ બંધ છે અત્યારે. મારા ભાઈની કોલેજ છે, બધી કોલેજો ભેગી છે, આ બધી લાઈન સર અત્યારે બંધ છે. બપોરે કીધું હતું પણ બપોરના 1 વાગ્યો છે, ચાલુ થશે એટલે ખબર પડે નહીં. ઠંડુ પાણી પી લીધું અહીંયા. એટલું બધું ઠંડુ પાણી છે ને, ખતરનાક ઠંડુ પાણી. કંઈ નહીં, પાણી તો પી લીધું. ઉનાળામાં સારી સેવા કરી છે કોલેજવાળા. કોકને પૂછીએ આપણે ત્યાં જઈને. આખું કોલેજમાં રજાઓ પડી ગઈ અત્યારે. કામ કરવા માટે કેટલા ધક્કા ખાવા પડે. બંધ ઝેરોક્સ આટલું ઝેરોક્સ કરાવીને મરી જવાના લાગે. હવે કોણ થાય તો ઠીક, બાકી તો જોઈએ હવે. હા, ઉદાહરણની ઓફિસ છે અમદાવાદની. ચાલતા કોલેજ જવાનું ખાલી 100 મીટરનું અંતર, પણ તડકો એટલો બધો ને ગાભા કાઢ નાખે. એ જીપડું જાય પેલું. ગજબ તડકો મારી નાખે. હા, સામે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ બંધ નહીં એ બી અત્યારે. ચલો ફટાફટ ચાલતા કોલેજ જવાનું ખાલી 100 મીટરનું અંતર, પણ તડકો એટલો બધો ને ગાભા કાઢ નાખે. એ જીપડું જાય પેલું. ગજબ તડકો મારી નાખે. હા, સામે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ બંધ નહીં એ બી અત્યારે. ચલો ફટાફટ ની બાજુમાં જ એક્ઝેક્ટ થયા તો હોટલ. ચાલુ છે કરી આવી ગયા છાસ લઈને મમ્મી. કેટલું મોડું થઈ ગયું? 3 વાગી ગયા. તું શું કરે છે? એવું? ચલો ખાઈ લઈએ, હવે બહુ મોડું થઈ ગયું હતું. ચલો તો મસ્ત ફ્રેશ થઈને અત્યારે અમે કેટલા વાગી ગયા? 3:30 થઈ ગયા. બોલો વિચાર કરો, એટલું બધું કામ હતું ને કોલેજનું. તો કોલેજમાં ધક્કા થોડા કરે, ઝેરોક્સ કરી હવે ઘરે આવ્યા છે અત્યારે. તો બનાવ્યું છે સેવ ટામેટાનું શાક, છાશ છે અને રોટલા અને ભાત છે ને મમ્મી પેલા કુકરમાં.
ભાત છે. તો મસ્ત અમે જમી લઈએ શાંતિથી. તો છે ને બ્લોગ બનાવવાનું મેં શરૂઆતનું કીધું ને મમ્મી કે હું આવી રીતના યુટ્યુબ પર વિડીયો બનાવું. મમ્મીને એટલું બધું આઈડિયા નથી કે સોશિયલ મીડિયામાં શું કરવાનું શું નહીં, પણ મમ્મીને કીધું મમ્મી આવી રીતનો વિડીયો બનાવવાનું છે આવું બધું એમ. તો મારી મમ્મી એકલી બી કોઈ સપોર્ટ ના કર્યો, પણ મારી મમ્મી એકલી એમ કીધું, એને કંઈ ખબર નથી પડતી કે આવું હોય એમ. તો એને કીધું કે ભાઈ તાર જે કરવું એ કર, હું તાર સાથે છું. તે જે કરે ને સારા માટે જ કરે. એટલે મમ્મીનો સાથ છે એટલે આપણે આગળ વધીશું, દુનિયા જીતી લઈશું ને મમ્મી. હા બેટા. કરવાનું વિડીયો બનાવવું? હા બનાવવાનું. એવું? હું સપોર્ટ આપીશ ને. એવું? હા. જો મમ્મીનો ફૂલ હું સપોર્ટ હંમેશા માટે તારી જોડે રહી. એટલે મમ્મીનો ફૂલ સપોર્ટ છે, તો તમારા બધાનો પણ સપોર્ટની જરૂર છે. તો તમે બધા છે એ બ્લોગ કન્ટિન્યુ જોજો, સબસ્ક્રાઇબ કરજો, અને ચેનલ આપણી છે એ ફટાફટ સબસ્ક્રાઇબ વધી જાય, બધા ફોલોવર્સ ને બધું, તો મજા આવી જાય ને મમ્મી? જરૂર કોમેન્ટ, લાઈક, શેર, સપોર્ટ કરજો. હા, તો આપણી ચેનલ છે એ ફટાફટ 1000 સબસ્ક્રાઇબર એટલે મોનેટાઈઝ થઈ જાય તો મજા આવી જાય, અને ડેલી તમને સારા સારા બ્લોગ છે એ હું મૂકતો રહીશ. પણ તમે જોવાનું ભૂલતા ના, ધ્યાન રાખજો. આપણો વિડીયો જરૂર જોજો. તો હવે મમ્મી છે એ સાંજના ટાઈમ થયો છે, તો મમ્મી જમવાનું બનાવશે. પછી જમીને આપણે ચાલવા જવાનું છે મમ્મી? હા જવાનું બેટા. તો જમીને અમે ચાલવા પણ જઈશું. તો મિત્રો સાંજના અત્યારે 8 વાગ્યા છે, અને હવે હું જાઉં છું દૂધ લેવા માટે ગોલ્ડ. અમારે અહીંયા દૂધ લાવવું પડે છે ગોલ્ડનું. સિટીમાં તો ગોલ્ડ જ લાવવું પડે, ગામડે હોય તો આપણે પેલું લાવીએ તો વાંધો નહીં. અત્યારે આપણે દૂધ મૂકીએ ચાલો ચાલતા. જો અત્યારે સાંજનો આવો સમય થયો છે, અને તો બી ગરમી હજી તો લાગે જ છે. ગોલ્ડ લઈને આવી ગયા છે, અને હવે જઈએ છીએ પાછા ઘરે. સિટીની લાઈફ એકદમ વ્યસ્ત છે, રોજ જવાનું આવવાનું નોકરીથી બધા કેવા અત્યારે જાય છે. જો સાંજનો સમય છે તો છૂટીને બાઇક લઈને જતા હોય, બહુ અઘરું છે હાથ. આવ્યું મૂકી દીધું, પણ મારી મમ્મી છે કંકોત્રી જોવે. જો કોની કંકોત્રી છે મમ્મી? આપણા બાજુમાં બાજુમાં ને નીચે વાળાની? નીચે વાળા કંકોત્રી આવી છે, તો જમવા જવાનું છે. અરે જમવા ના જવાનું, લગ્નમાં જવાનું. લગનમાં જવાનું? ખાલી જમવાનું જ વિચારવાનું? હા લગનમાં જવાનું. બરાબર. આખો જે જો ના કરવાનું, કે નવું ના થઈ જાય એમાં. નવું નહીં બેટા, જોવાથી મજા આવે. એવું? કંકોત્રી કંકોત્રી કહેવાય. રાતના 10 વાગી ગયા છે, અને હવે ફ્રેશ થઈને સૂઈ જવું છે. થોડી વાર વિડીયો એડિટ કર્યા, જે બ્લોગ બનાવ્યા છે એડિટ કરી, અને પછી સૂઈ જવું છે. બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને વિડીયો શેર કરજો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.